नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो उवस्दायाणं नमो वसायाणं नमो लोये सव साहुणं नमो लोये सौव साहुणं एसो पंच नमुकारो ऐसो पंच नमुक्कारो सब पाव प्रणासणो सौव पावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं पढं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद Jai Satchidanand Mahatma. Welcome on a bright Sunday morning, evening. હવે આપણે કોઈને ક્વેશ્ચન છે? પુલિતાનજી, દીપકાનજી? There's no questions yet, so we want to talk some general things. નો ક્વેશ્ચન્સ. પ્રિયાને કઈ પૂછવાનું છે? પ્રિયા ગઈકાલ જનરલ એક વસ્તુ એક વાત હતી કૃપાનિષ્ઠા જોડે. સ્ટાર્ટિંગમાં એ લોકોને મને શીખવાડવાનું બહુ અઘરું પડતું હતું કારણ કે હું ઇન્ડિયામાં શીખેલી, અહીંયા આગળ ટીચિંગ ડિફરન્ટ વે હતું. તો પછી આઈ થિંક સત્સંગમાં કે કશામાં જ સાંભળેલું કે છોકરાઓ પાસેથી શીખે ને તો એ લોકોને વધારે એક્સાઇટમેન્ટ થાય અને ઇન્ટરેસ્ટથી સ્ટડી કરે કે ભાઈ મમ્મીને શીખવું છે તો મારે મમ્મીને શીખવાડવાનું છે. તો એ ટેકનિક મેં પછી કૃપા જોડે ચાલુ કરી. કૃપાને પૂછ્યું, કૃપા તને સ્કૂલમાં કઈ રીતે શીખવાડું? તું મમ્મીને શીખવાડ, કારણ કે મમ્મીની રીતે શીખવાડશે તો તું કન્ફ્યુઝ થઈ જઈશ. એટલે પછી ધીમે ધીમે એ મને શીખવાડવા માંડી અને પછી એ જ પોઈન્ટ પર એ કન્ફ્યુઝ થઈ જાય એટલે મારે એને એ જ ટેકનિકથી એને સમજાવો તો સમજી જતી હતી. તો એમાં એ એક્સાઇટ વધારે થઈ જાય કે મારે મમ્મીને શીખવાડવાનું છે. સો શી વોઝ લર્નિંગ very focusedly in the school and she was paying so much attention in that. So ફાઇલ તારો એક્સપિરિયન્સ? તું ભણાવે છે, તું તો બધું એને બધું શીખી કરી આપે છે, તારો એક્સપિરિયન્સ શું છે? જય સચ્ચિદાનંદ. એક પ્રેયરનું એનામાં એટલે મેથ્સના એનામાં પર્ટિક્યુલરલી ઓન એન્ડ ઓન એ કહેતી હોય છે કે મેથ્સમાં એને બહુ જ પ્રોબ્લેમ, પહેલા તો બહુ જ હતો પ્રોબ્લેમ, બટ એ that the difference can make out કે ઓલ્ટરનેટ ડે કાં તો પ્રેયર થાય કાં તો 2 દિવસ પ્રેયર ના થાય પછી ડેલી પ્રેયર થાય. તો ગઈકાલે મેં કીધું કે શ્રીયા તું મેથ્સની પ્રેયર તો કરે જ છે એમ, સો વાય યુ ફોરગોટ ટુ સે એમ. મેં કે મમ્મા 2 ડેઝથી થઈ નથી પ્રેયર, સો 2 ડેઝની પ્રેયર થઈ નથી, સો દેટ ઇઝ નોટ રેગ્યુલર વી આર ડુઈંગ, સો વી આર નોટ સિન્સિયર ઇન ડુઈંગ રેગ્યુલર પ્રેયર, સો ઇટ ગોઝ 7 days કન્ટિન્યુ થાય તો બે દિવસ બ્રેક થઈ જાય. બટ એઝ સચ મેથ્સ એનામાં બહુ જ પ્રોગ્રેસ છે અને ઇટ્સ લાઈક પહેલા તો એને ગમતું જ નહોતું કરવું, બટ રાઈટ નાવ મેથ્સ એ બહુ સારી રીતે કરે છે અને એને કરવું પણ ગમે છે હવે, કેમ કે એને કોન્ફિડન્ટ એક બિલ્ડઅપ થઈ ગયો છે કે મારું સાચું થાય છે, મારા આન્સર રાઈટ પડે છે, વોટ એવર આન્સર આઈ ગીવ તો એ રાઈટ પડે છે, ક્લાસમાં એનું રાઈટ પડે છે, મેથ્સના ટીચર એને વેરી ગુડ કહે છે. So lot of improvement there. So in that prayer કરતા થઈ ગઈ છે અને નાની વાતમાં પ્રેયર હવે કરે છે કે થોડું ડરને લઈને પણ હવે લિટલ બિટ એને સ્ટાર્ટ કર્યું છે પ્રેયર કરવાનું અને ત્રિમંત્ર કરવાનું. અને આઈ એમ આસ્કિંગ હર ક્વેશ્ચન કે તને શું થાય છે, શું વિચાર આવે છે, વોટ હેપન્સ, તને સડન અવાજ આવે તો શું થાય છે. સો લિટલ બિટ ઓફ સ્ટાર્ટેડ કમ્યુનિકેટિંગ. So
ડેફિનેટલી હવે આઈ થિંક સો કે ડરનો એનો પણ એ પાર્ટ હવે ઓપન થઈ જશે, because that started with experience and experiment also, કે જેવું કંઈ થાય ત્રિમંત્ર બોલ, આંખ બંધ કરીને બેસવો તો ત્રિમંત્ર બોલ, હું એની સાથે રહું છું, આઈ આસ્ક એને વાત, એની સાથે વાત કરું છું. yesterday night only happened કે એને કંઈક સડન અવાજ આવ્યો ને she got scared કે બહુ અવાજ આવી રહ્યો છે, બહુ અવાજ આવી રહ્યો, મેં કીધું શું થાય છે. So little bit, and now she started working on ડરના પાર્ટમાં એ રીતે. and yes, it's all the progress is going on, and 3 goal of life, that is also it's in progress now. Health ne લઈને પણ she is very much good. I mean to say, શાક પહેલા ખાતી નહોતી તો ચમચીથી શાક ખાવા લાગી છે, ક્વોન્ટિટીમાં શાક લઈ અને ચમચીથી શાક ખાવા લાગી છે. દાળ પહેલા નાની હતી ત્યારે બહુ પીતી હતી, પછી પાછું બ્રેક થઈ ગયું તો પાછું હવે એને દાળ આમ પણ યાદ રાખીને કે દાળમાંથી તુરો રસ મળે, તુરો રસ આપણી બોડીને ચલાવે, એટલે દાળ પીએ છે. 3 સ્પૂન 4 સ્પૂન એટલીસ્ટ એને સ્ટાર્ટ કર્યું છે એ રીતે. એટલે એ વસ્તુ હવે એને માઇન્ડમાં રહે છે કે આપણે આ ખાવાથી આ રસ મળે છે. કડવો રસ એટલે મેથી હવે જુઓ તો તરત કે મમ્મા મેથી કડવો રસ, મેં તો કડવો રસ ખાધો આજે. સો કે કડવો તો નંબર 1 કહેવાય, કડવો તો ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય. પછી કાજુ કતલી ખાધી તો મમ્મા લોટ ઓફ શુગર આઈ હેડ, તો ગળ્યો રસ બહુ ખવાઈ ગયો. તો એવરીથિંગ ઇઝ નાઉ કનેક્ટેડ વિથ દાદા's જ્ઞાન કે મમ્મા ગળ્યું એટલે પચવામાં ભારે પડશે હવે. મેં કીધું નોટ ટુ વરી, યુ આર બર્નિંગ યોર કેલરીઝ, સો ઇટ્સ ઓકે, યુ કેન કેરી ઓન એ રીતે. So that is also, she is now getting in touch with every aspect, રસ વિશે, કયો રસ મળે છે, કયા રસ છે, પ્રેયરનું બેનિફિટ, દેન સિન્સિયરિટી કે આજે આ ભૂલ થઈ, સિન્સિયરિટી, એને એ એક્સેપ્ટ કરે છે, he says sorry also. So little bit awareness હવે એને આવતી જાય છે ઘણી એને સતી. ટીચિંગ કરવામાં કઈ પ્રોબ્લેમ છે? નો, પહેલા બહુ થતું હતું. પહેલા તો બહુ જ, એટલે મારે પણ શાઉટ કરવું પડતું હતું, અને she was not ready to learn also. એને તો ભણવું પણ એટલું ગમતું જ નહોતું, ભણવા બેસીને રડે. બટ નાઉ she is like started કે કોન્ફિડન્ટ આવવા લાગ્યો. એ જે પ્રેયર અને ત્રિમંત્ર પ્રેયર કરે એટલે ધીરે she asked me કે મમ્મા શક્તિ કેવી રીતે ખબર પડે, કે મારામાં શક્તિ આવી તો મને કેવી રીતે ખબર? that's the magic part. પહેલા તને ગમતું નહોતું, હવે તને ગમે છે, હવે તને મેથ્સ કરવું ગમે છે, તારો કોન્ફિડન્સ ઇમ્પ્રુવ થયો છે. સો ઇન્ટરનલી યુ નો ધેટ કે દાદા ભગવાન હેલ્પ્સ યુ. એને કહેજે આજે ક્વેશ્ચન પૂછે. Yeah. Okay. That will be a good question for her. Okay. Yeah. Bhumika and Pooja, you want to share your teaching experience with your children? Bhumika, Pooja? Then, okay, let me. Okay, very good. Yes. Right. Bhumika, you want to share your teaching experience? Yes. So, based on દાદા's જ્ઞાન, હવે થોડું વધારે જે ગમતું ના હોય કે બીક લાગતી હોય તો હવે જાતે જ પ્રાર્થના કરે છે કે મને શક્તિ આપો, અને પછી ચાલુ કરે છે. અમુક ટાઈમે ભૂલી જાય છે કરવાનું ને, એને ફ્રસ્ટ્રેશન તો આવી જાય છે, પછી થોડું યાદ કરાવવું પડે છે. જો થોડું થોડું દાદાનું નામ યાદ કર, અને પછી જો તને ઓટોમેટિકલી આવડશે કે નહીં. અને સમટાઈમ્સ શી ક્વેશ્ચન્સ કે એવી રીતના તો કેવી રીતના થઈ શકે, just by saying someone's name you learn everything all of a sudden. એટલે જેમ હમણાં કીધું, હું સેમ થિંગ જ કહું છું, it's magic. મેં તો તું ટ્રાય તો કરી જો. એટલે 1 વખત કર્યું, 2 વખત કર્યું, હવે તો મારે યાદ નથી કરાવવું પડતું, અને જાતે યાદ કરીને કરે છે. ઇવન હવે તો ઘરમાં જ અમુક મસ્કીટોસ કે બી ફ્લાઇઝ આવી જાય ને તો બી પહેલા એકદમ આમ ગભરાઈ જતી હતી, શાઉટ કરવા માટે મમ્મી મમ્મી આવી ગયું છે. અને પછી કીધું છે કે ભાઈ આમાં બી શુદ્ધાત્મા છે, તું એને પ્રે કર કે એ શાંતિથી રહે અને એ જાતે એના ઘરે જતું રહે.
એટલે એવું બધું કરે છે. પણ હજી થોડું એને ફ્રસ્ટ્રેશન તો ડેફિનેટલી આવે છે. એને યાદ કરાવવું પડે છે કે ભાઈ ભણવાનો ટાઈમ થયો હોય, સ્પેશિયલી અત્યારના સમર વેકેશન ચાલી રહ્યું છે. ઇવન આ સત્સંગનું હોમવર્ક હતું એને મેં 3-4 દિવસ યાદ કરાયું કે ભાઈ તારે કરવાનું છે. અને પહેલા તો હા કરે ને પછી આપણને પોતાને ફ્રસ્ટ્રેશન આવી જાય કે ભાઈ ઇટ્સ ધ લાસ્ટ ડે, હવે તું કરવાની છું કે નહીં. મેં કીધું ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ્સ યુ કેન રાઇટ ડાઉન, રાઈટ? એમને રાઇટ ડાઉન કરવાનું છે કે તું નથી સાંભળતા. ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ્સ યુ કેન રાઇટ ડાઉન કે મમ્મીએ 4 દિવસ હવે યાદ કરાયું છે હોમવર્ક કરવાનું, હું કરતી નથી. એટલે એ રીતે બધું ચાલી રહ્યું છે. પણ આઈ થિંક થોડો વધારે ને વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને અમુક વાર બેકવર્ડ જાય છે અને પાછું ફોરવર્ડ જાય છે. એટલે ઇટ્સ કોન્સ્ટન્ટ લર્નિંગ સિચ્યુએશન. ઇન ટર્મ્સ ઓફ ફૂડ actually I'm very proud of her કે બધું ખાવા માંડી છે, ઇન્ક્લુડિંગ કારેલાનું શાક. બંને છોકરાઓ કારેલા જોઈને જ એવું કરવા માંડે, પણ હવે તો કારેલાનું શાક ખાય છે, જે હોય એ ખાઈ લે છે. અમુક ટાઈમ ના ભાવતું હોય તો થોડો કકડાટ થઈ જાય છે કે ભાઈ why do I have to eat this? પણ પછી યાદ કરાવવું પડે છે. જો આપણે ફોર એક્ઝામ્પલ બહાર હોઈએ, તમે કહીએ છીએ કે ભાઈ બહાર છે, આપણે જે મળે એ ખાઈ લેવાનું, રાઈટ? either તો your other option is to just stay hungry. You choose what you want to do. એટલે એ રીતે હવે તો આર્યાના સનાયાને સમજાવે છે કે સનાયા we're outside, it's okay, we can eat this, and then ઘરે જઈને તારે જે ખાવું હશે ખવાશે. ઇવન સનાયા બી કારેલાનું શાક ખાવા માંડી છે. ભલે બોલતી હોય કે નથી ખાવું પણ ખાઈ લે છે ના કરતા. એટલે I see a lot of improvement. Very good. Pooja or Chetan? Pooja, Chetan, you want to share your teaching experience to the children? I think more for the children, it's more for me. I think the discussions that we've had in the first 2 sessions really helped kind of outline do's and don'ts. And now I think about them in the back of my mind. I think that's really helpful. And the tips that, were shared kind of resonate with me. I listen to them again and make sure that, am I following these things? Am I not? So I think for the other than the kids, it's more for me that's been very beneficial. Okay. Chetan? જય સચ્ચિદાનંદ. અમારે આર્યનને થોડું હજી, કારણ કે એજ એની હજી વધી ગઈ છે, એટલે ઈટિંગ બાબતમાં ને એમાં હજી થોડું ડિફિકલ્ટ થાય છે, પણ એ ખાઈ લે છે એમ એને આપે ત્યારે. પણ એ મોસ્ટલી સ્પાઇસી બહુ છે, એટલે સ્પાઇસી હોતું નથી, પણ એને ભાવતું નહીં હોય ને તો એ બહાના કાઢી જાય છે કે સ્પાઇસી છે. પણ બીજી બધી બાબતમાં એમ યુઝ્યુઅલી હું જે કહું કે ચાલ ભાઈ હવે આપણે હું યુઝ્યુઅલી એને ગુજરાતી શીખું છું, એટલે ગુજરાતી શીખવાના એમ ચાલો આવે, એટલે રેડી થઈ જાય છે. અને એકચ્યુઅલી ઘણી એ મારા ગુજરાતી શીખવામાં એને હવે આખું કક્કોને બાળકડીને બધું આવડે તો છે, વાંચતા પણ આવડે છે. પણ જ્યારે એને કહું કે ભાઈ હવે તું બોલવાનું સ્ટાર્ટ કર, કે ઘરે આપણે એટલીસ્ટ સેટરડે સન્ડે બોલીએ, એટલે મેન્ડેટરી રાખ્યું છે. પણ પ્રોબ્લેમ એ થાય છે કે મંડે ટુ ફ્રાઈડે એને છૂટ મળે છે, એટલે બોલ કરે છે બધા જોડે, પણ સેટરડે સન્ડે ગુજરાતી બોલવાનું કે એટલે પૂછે એટલો જ જવાબ આપે, બાકી બીજું કશું કન્વર્સેશન કરતો નથી એ. અને પણ એમ એને જો એમ કોઈ બુક આપે તો ધીરે ધીરે એમ પેલું ઉકેલે છે, શબ્દોને વાંચતા શીખી ગયો છે ધીરે ધીરે. અને ચરણ વિધિનું એ પણ અપ ટુ 9 કલમો સુધી આવડે છે એને, એટલે ત્રિમંત્રો આવડે છે, પછી પ્રાતઃ વિધિ, નમસ્કાર વિધિ અને 9 કલમો એમ આવડે છે. વિધિના વાક્યો નથી કરતો એ. પણ આ ગેમિંગનું ને એનું હજી થોડું ડિફિકલ્ટ છે, એટલે એના માટે અલગ અલગ ટાસ્ક રાખ્યા છે કે ભાઈ હવે તારે આમ કરવાનું. ધીરે ધીરે એને વેક્યુમિંગનું કરાવ્યું છે, એટલે ઘરે વેક્યુમ કરે છે. પણ જ્યારે પણ એને નવરાશનો ટાઈમ મળે એટલે લેપટોપ લઈને એ કરે જ છે એમ.
એટલે this is how his progress is. Okay, very good. Okay, anybody else who, I think I got everybody. So we'll have, અક્ષયને કઈ બોલો. Akshay wants to say anything? કોઈ નથી એટલે Akshay, અક્ષયપુત્ર, Akshay. you can comment now. નહીં, it's reasonably good. બધાને એક પાયલ તો એક્સપિરિયન્સ બધો સારો જ છે, એનું કોન્ફિડન્સ બિલ્ડ થયો છે, ત્રિમંત્ર બોલે છે દર વખતે, પ્રેયર્સ નું, હેલ્થમાં તો ઘણું બધું કડવું ને બધું ખાધા થઈ ગયા છે, એટલે that is good. અને ભૂમિકાને થોડુંક અમુક વાર હોમવર્કમાં ફ્રસ્ટ્રેશન ને બધું આવે એટલે ઇટ્સ, અને ચેતને બી મિક્સ્ડ બેગ કીધું કે ખાલી ચેતનને મારે એટલું પૂછવું છે કે ખાલી સેટરડે સન્ડે બોલવાનું રાખ્યું છે, પણ ઘરમાં અધરવાઇઝ તમે લોકો ગુજરાતી બોલો છો કે નથી બોલતા તમે લોકો જ, એટલે જે બી ફેમિલી મેમ્બર્સ હોય? એકચ્યુઅલી હું ગુજરાતીમાં જ કન્વર્સેશન કરું છું બધા દિવસે, પણ મારા પત્ની જે છે એ અંગ્રેજીમાં કરે છે. હા, એને આનું મહત્વ થોડું લાગે છે, કેવું લાગે છે કે ગુજરાતી બી આપણે છોકરાઓને શીખવાડવું જોઈએ, અને એના માટે ગુજરાતી આપણે ઘરમાં તો બોલવું જોઈએ. પાછું રિપીટ કરો ને જરા, મને પહેલો પાર્ટ નહીં સંભળાય. એટલે એ પત્નીને આનું મહત્વ કેટલું લાગે છે કે છોકરાઓ ગુજરાતી પણ શીખે અને ગુજરાતી સાંભળે અને બોલે, એટલે એના માટે એને જો મહત્વ લાગે તો એ પોતે ગુજરાતીમાં બોલશે કમ્પલસરી. અને મારે ત્યાં મારા માસી હતા, એ છોકરાઓ ભલે ઇંગ્લિશમાં બોલે પણ એ તો ગુજરાતીમાં જ બોલે, એટલે એને ગુજરાતી સમજતા તો આવડી જ ગયું બધું છોકરાઓને. ક્યારેક ગુજરાતીમાં બોલે, ક્યારેક ઇંગ્લિશમાં બોલે, પણ એ તો એને ઘરમાં તો ગુજરાતીમાં જ વાત કરવાની. જો તમે લોકો જ ગુજરાતીમાં નહીં વાત કરો ને તો પછી એને તો મોટિવેશન છે જ નહીં ગુજરાતીમાં બોલવાને. મહા મુશ્કેલ છે એ લોકોને, કારણ કે સ્કૂલમાં બધું ઇંગ્લિશ જ બોલવાનું ને, એટલે જરા અઘરું તો છે જ. એટલે અનલેસ બોથ ઓફ યુ સિન્ક્રોનાઇઝ કે તમને બેઉને એવું લાગવું જોઈએ કે ગુજરાતી ઇઝ વન ઓફ ધ થિંગ્સ હી શુડ નો. ઘણી વાર કેવું થાય, પેરેન્ટ્સ છે ને, મેં જોયું છે, આઈ ડોન્ટ નો, ઇટ્સ નોટ ઇન યોર કેસ, બટ આઈ એમ જસ્ટ સેઇંગ કે હવે મધર કે કોક હોય કે જરા થોડુંક મીડિયમ ભણેલા હોય અને છોકરાને ઇંગ્લિશ મીડિયમ હોય, પોતે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ન હોય, ઇંગ્લિશ થોડુંક આમ ઓકે ટાઈપ આવડતું હોય, અને છોકરો ઇંગ્લિશ મીડિયમમાંથી આવે એટલે એપલ બોલે, એટલે એની ડેફિશિયન્સી કવર અપ કરવા માટે એ બી એની સાથે ઇંગ્લિશમાં જ બોલે, અને એને ક્યાં આ તે કર્યું તે કર્યું એનો. એટલે ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ચાઇલ્ડ કે એ મધર ટંગ સમજે સારી રીતે, બોલતા એ શીખે, પછી લખવાનું તો પછીની વાત છે, તો એ હેલ્પિંગ રહેશે તો થોડુંક શું થાય, ધેન હી ઇઝ બોન્ડેડ વિથ ધ ઇન્ડિયન કલ્ચર. આ તો એક જનરલ વાત કરું, તમને એકને નથી કહેતો, એક જનરલ બધા પેરેન્ટ્સને કહું છું, એ ફોરેનમાં ખાસ જે રહેતા હોય, કારણ કે જો એને ગુજરાતી સાંભળવાની ટેવ નહીં હોય તો ગુજરાતી સમજાશે નહીં, અને ગુજરાતી સમજાશે નહીં તો એને ગુજરાતી કોઈ પ્રોગ્રામ જોવાનો નહીં ગમે, ટીવીમાં હોય કે ગમે તે હોય. વાંચવાનું તો હમણાં નથી કહેતો કઈ, એ તો ઇન્ટરેસ્ટ પકડે ને વાંચે તો વેલ એન્ડ ગુડ. એટલે હી વિલ હેવ નો કનેક્શન વિથ ગુજરાતી કલ્ચર ઓર ઇન્ડિયન કલ્ચર. એટલે જેમ જેમ મોટા થાય ને એને ઇંગ્લિશમાં એ જ વસ્તુ જો કોઈ સમજાવે, વોટ ઇઝ ગરબા, વોટ આર ઇન્ડિયન ફેસ્ટિવલ્સ, તો એ સાંભળશે, સમજશે. પણ જો ગુજરાતી વાળો ભાગ રહે તો ઈ હેવ લિટલ મોર એફિનિટી, એટલે જરાક એને વધારે પસંદ પડશે. ઇટ ઇઝ ડિઝાયરેબલ. પછી હવે જેટલું થાય એટલું ખરું, કારણ કે ફોર્સ તો કરાય એવું નહીં. એમાં એક જ છે, તમે લોકો જ ઘરમાં જેટલું બોલશો ને, અત્યારે તો બોલશે, પછી જેમ મોટા થશે 15 વર્ષ 20 વર્ષના પછી દે મે નોટ ઇવન કોન્વર્સ ઇન ગુજરાતી, ઇંગ્લિશમાં જ બોલશે, થોડું બોલશે, થોડુંક સમજશે. સ્પેશિયલી ટ્રબલ ક્યાં આવે, જ્યારે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ આવે ને, એટલે છોકરાના ગ્રેન્ડ પેરેન્ટ્સ ને તમારા પેરેન્ટ્સ, અને ઇન્ડિયાથી હોય ને એ લોકોને ના આવડતું ઇંગ્લિશ, તો પછી કોમ્યુનિકેશન બીકમ્સ એવું થઈ જાય. ફ્રોમ ધ કલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ થાય તો સારું, એટલે એમાં બીજું કઈ ફોર્સ તો નહીં કરાય, ખાલી તમે લોકો જ બોલશો અને જેટલું સાંભળશે એટલું એને પકડાશે, પછી જેવા સંજોગ ને જેવું વ્યવસ્થિત, બીજું તો શું. This is only a suggestion. I have seen it. મારા માસીના છોકરાઓને બી આ જ વસ્તુ થઈ હતી, અને I knew it કે ગુજરાતીમાં જ બોલે કમ્પલસરી, છોકરા તેની સાથે ગુજરાતીમાં જ બોલે. એ મને એટલું શીખે તો ખરી, બાકી તો કોઈ ગુજરાતીમાં બોલતું જ નથી, શું કરવાનું. એકચ્યુઅલી સમજે છે. હા,
સમજે છે. આપણે જે બોલીએ ને મંડે થ્રુ ફ્રાઈડે શું કરે, આપણે ગુજરાતીમાં બોલીએ તો એનો રિસ્પોન્સ સામેથી આવે અંગ્રેજીમાં, એટલે સમજે તો છે બધું પણ બોલવાનો પ્રોબ્લેમ આવે. એ તો તમે ધીમે ધીમે મોટિવેટ કરાય. તમે સેટરડે સન્ડે વાળું રાખ્યું છે તો સારું છે. એટલે સાંભળવાનું તો નાખો કાને, પછી બોલવાનું તો હવે જોવું પડે. ઇટ્સ નોટ અ સ્ટ્રેટ, યુ કાન્ટ ફોર્સ ધેમ ઓલ્સો, અને ડિઝાયરેબલ વસ્તુ છે પણ જોવું પડે. એ જ છે ને, અપબ્રિંગિંગ ચિલ્ડ્રન ઇન ફોરેન કન્ટ્રી, એ જરા કંઈક થોડું તો એનું એક લેક્યુના છે જ, એનું એક છે જ. હવે પણ ઠીક છે, બીજું દાદાનું કરતો હોય, બીજું આ સત્સંગનો થોડો પરિચય હોય, જેમ બીજા બે છોકરાઓને છે, ભૂમિકાના અને પાયલના. સો એ ઘણું હેલ્પ કરશે, એ ઘણું હેલ્પ કરશે. દાદાનો પ્રેયર કરે છે, થોડુંક બીજું બધું કરે છે ને, એટલે સંસ્કારની દ્રષ્ટિએ તો હેલ્પ કરશે જ. આ તો ખાલી લેંગ્વેજનો વ્યૂ પોઈન્ટથી કહેતો હતો. સંસ્કારની દ્રષ્ટિએ બીજા અધર વેઝ બી છે, તમે ઇંગ્લિશમાં બી એને આપો કરો, બિકોઝ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને પેરેલલી આ થાય તો સારું. ફાઇન, નેવર માઇન્ડ, ટ્રાય યોર બેસ્ટ. પછી જે થાય ખરું, સંસ્કાર વાળું ફોકસ રાખજો અને જુઓ હવે શું થાય છે. યા, ધેટ્સ ઓલ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. પહેલી વાત તો એ છે કે જે કૃષ્ણાએ કીધું ને કે આઈ હેવ ટુ લર્ન ફ્રોમ યુ. So you make them feel responsible, make them feel you are important because I'm learning from you. That itself is a great motivation for her to become perfect, to learn, to digest. And કે એને ખબર છે કે મમ્મી મારી પાસે લર્ન કરે, પછી કશે જે અટકી જશે ત્યાં મમ્મી તો છે જ, એટલે that becomes very helpful. અને એને પાછું એની સાથે બીજી નાની બેન છે, એટલે ઇનડિરેક્ટલી એને ખબર પડે કે મારે આની પાસે શીખવાનું છે, તો એ પણ એવી રીતે જ આખી એને કે ને મેનુવર કરશે એની લાઈફમાં. સો ઇટ ઇઝ અ ગુડ પ્રોસેસ. અને જે વખતે એ લોકો પ્રેયરમાં હોલિડે લે કે પછી એવી રીતે કરે, સત્સંગમાં હોલિડે લે, તો આપણે એમને કહેવાનું કે આપણે શું પ્રેયર બોલીએ છીએ એવરી ડે, આર વી નોટ સેઇંગ ધેટ પ્રેયર? કે હા, યસ વી ડુ પ્રેયર. What does the prayer mean to you? તો કે આપણે દાદા જેવું થવું છે, તો ગોલ ઇઝ દાદા જેવું થવું છે. તો જો દાદા જેવું થવું હોય તો કેન યુ થિંક કે દાદાએ આવું સ્કીપ કર્યું હશે, સત્સંગ સ્કીપ કર્યો હશે, પ્રેયર સ્કીપ કરી હશે? નો નો નો. બસ એને આટલું નહીં કહેવાનું, હવે તો તારે કહેવાનું ને, બસ એમને આટલું જ. This itself will initiate a serious thought in her mind, a decision, શું કહેવાય, રેઝોલ્યુશન કે નહીં મારે કરવું છે. એટલે જે એમ કહે છે કે ટ્રેન કરવાના છે, કે એ લોકોને જે સમજણ આપવાની છે ને, તે ક્રિયાના લેવલે નહીં, નોટ એટ ધ લેવલ ઓફ એક્શન ઓર ડુઈંગ સમથિંગ, but to make them understand the importance of that action, that particular work or prayer. તો એનાથી એને એક વાર મનમાં બેસી જશે ને, પછી એ કરશે. એને કરવા માટે કહેશું તો નહીં કરે, પણ એને સમજણ પડી કે ને શું કામ કરવાની અને દાદાએ શું કર્યું હતું, તો પછી એ ચાલશે. પછી એને આ નથી ભાવતું કે નથી ખાવું એમ કરીને કહે ને, તો આપણે શું કહીએ કે આપણે જમતી પહેલા શું બોલીએ છીએ પ્રેયર, કે આઈ એમ ઇટિંગ એન્ડ માય ઇનર દાદા ભગવાન ઇઝ વોચિંગ મી. So you imagine if you don't eat, will the inner Dada know what you have eaten? Because what you taste only Dada is going to know that. But if you don't eat, you don't taste, Dada will not know. So why do you want to refrain him from knowing? એટલે પછી કે yes, Dada, you are just eating, but Dada is knowing everything. So to make Dada know what you are eating, you must eat. ખબર પડી? એટલે એના આધારે પણ એ ખાશે અને એનો બેનિફિટ બોડીને માટે છે જ સારો. એટલે એ કંઈ પણ ઉતાવળે ખાય કે એવી રીતે ખાય તો આ બધા ટેસ્ટ લેવાના, કારણ કે તો પછી દાદાને ખબર પડે. વી સે ધેટ માય ઇનર દાદા ભગવાન ઇઝ વોચિંગ મી. તો હવે ઇફ ઇઝ વોચિંગ મી, then if I don't eat, દાદા will not know the taste. એટલે એ છે.
એ લોકોને યાદ દેવડાવવાનું કે દાદાએ આવું કર્યું હશે, તો પછી એ લોકોને જ ફીલ થશે ના દાદા તો નહીં કરે. કારણ કે અને જો એમણે સ્કીપ કર્યું હશે તો એ દાદા બની શકત? After 50 years, 40 years, at the age of 50, where he got that enlightenment, he became Dada Bhagwan. તો એ થઈ શકત? તો કે ના, નહીં થઈ શકે. એટલે એ જ એને મોટિવેટ કરશે સ્ટ્રીમલાઇન થવા માટે, પરફેક્શન માટે. અને કહે છે કે મને કેવી રીતે ખબર પડે કે પ્રેયર કામ કરે છે કે નહીં? તો પહેલી વાત તો એ છે કે યોર સક્સેસ, યોર પ્રોગ્રેસ, what is the level of negativities you have in your life. તો કે બધી નેગેટિવિટી નથી, ભાવતું નથી, ગમતું. જો you started scoring good marks in mathematics, you started eating food. So imagine all that stuff which is going in your body, is it not going to help you? Which you are not taking. So you are, what do you say? You're keeping your body away from all those important tastes and ingredients which would make it healthy, which would make it strong. And that's what we are saying. I never compromise my health so that my study and satsang never gets missed. So that itself, એને ખાલી સમજાય એની ક્રિયા પર બહુ attention નહીં આપવાનું, પણ ક્રિયાને આ રીતે ડાયવર્ટ કરીને સમજણ પાડવાની. તો પછી in the long run, and one thing is definitely great, they are understanding things very well, positively, they are working on it, and it is a good, excellent progress. There is no doubt about it. પણ આ રીતે લોકોને સમજાવવાનું. પછી બીજું કહેવાનું કે why Dada should, Dada, if you eat, Dada knows. Knowledge and understanding, right knowledge and right understanding initiates right action. And right action means right thing you are doing in life, which is going to give you success. Wrong action, wrong result, bad result. Right action, positive result. So, and right action will only come when your understanding is right. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો એ રીતે આપણે સમજણ આપીએ તો તમારે જોવાનું કે તમારી એક્શન હમણાં રાઈટ છે. You don't eat, you don't do your prayers, then you have to be prepared with the consequences. But food is part of our life. So satsang should also become part of our life. એટલે if you want to be as Dada Bhagwan, then you must know and understand and follow what Dada Bhagwan did all his life. And that's how we get to know from people who spend time with Dada Bhagwan. એટલે પછી એ લોકોને એ મોટિવેશન આવે. સમજાવવાની પેશન્સ આપણે, એ આપણી ટેસ્ટિંગ છે બહુ મોટી. આપણને પેશન્સ રહેતી નથી, પણ આનાથી આપણી જ પેશન્સ વધશે, આપણી અન્ડરસ્ટેન્ડિંગ વધશે. એ વસ્તુ આપણને સત્સંગમાં ઇમ્પ્રૂવ કરાવશે. એન્ડ ધેટ ચેન્જ વિલ બ્રિંગ ચેન્જ ઇન ધેમ. કારણ કે પછી આપણે પણ કંઈ કહેશું ને તો એમાં બર્ડ આવશે, વેટેજ આવશે, નહીં તો એમાં તાકાત નહીં હોય, એ લોકો સમજશે પણ નહીં. અને બેસ્ટ થિંગ, એ લોકો સત્સંગમાં આવે છે ને, that itself is a great thing because they are listening to others kids. એ લોકોનો એક્સપિરિયન્સ કે એ લોકોની વીકનેસીસ કે છે. હવે એ જો થોડી અંદરથી ડરતા હોય તો બીજા લોકો કહે તો એને બળ મળે, એને સ્ટ્રેન્થ આવે, ને મોટિવેશન થાય કે ના પેલાએ કીધું તો હું પણ કહું. એટલે એ લોકોને ખુલ્લા થવાનો સ્કોપ મળે. તો એ ખુલ્લા થશે એટલે ચેતનભાઈ આર્યનને જો ઇફ ઇટ ઇઝ પોસિબલ એને પહેલેથી ઓન નહીં કરવાનું, એને તમારી સ્ક્રીન ઓફ રાખવાની અને એને કેવું છે જસ્ટ સી વોટ અધર કિડ્સ આર ડુઈંગ. પછી એને જ પોતાની અંદરથી થશે કે નહીં આઈ મસ્ટ નો, આઈ મસ્ટ નો. અને આ લેંગ્વેજનું કેવું છે, તમે એક એક્ઝામ્પલ છે કે જ્યારે આ બ્રિટિશર્સ લોકો અહીંયા રૂલ કરવા આવ્યા અને બધું કર્યું તો એ લોકોએ સ્ટડી કર્યો અને પછી અહીંયા જે માણસ કામ કરતા હતા ને એને ત્યાંથી સંદેશો આવ્યો કે વોટ યુ નીડ ટુ ડુ ઇઝ જસ્ટ મેક ધેમ લર્ન ઇંગ્લિશ
and with that language, because એ લોકો સ્ટડી કર્યો કે આપણી ભાષામાં જ our language is very powerful. અને એનાથી જે આપણું એક કેરેક્ટર બિલ્ડ થાય છે ને, you cannot change that, you cannot break that. અને એ લોકો થાકી ગયા હતા, એટલે એમ કે ખાલી એ લોકો ઇંગ્લિશ શીખશે ને એટલે એમ કે બધું આપણું શીખી જશે, પછી એને કશું કરવું નહીં પડે. હવે એની સામે એટલે આપણે આ લેંગ્વેજનો ઇમ્પોર્ટન્સ આપણે સમજવાનું છે. અને આપણી પાસે તો મોટો એવિડન્સ છે કે દાદા ભગવાન આખું વિજ્ઞાન ગુજરાતીમાં નીકળ્યું. To be very frank, મને ગુજરાતી આવડતું નથી, but eventually I have learned and I'm still learning. So language itself will bring revolution, total can change in our life. And પછી દાદાની એક વાત આવે ને તો તમને એનો મીનિંગ એ ખબર પડે ને એનો ફાઇનલ જે સત્સંગનું લાસ્ટ રિઝલ્ટ છે કે ટોટલ એક્સપિરિયન્સ ઓફ દાદા ભગવાન ત્યાં લગીનું આપણને લઈ જાય. એટલે છોકરાઓને એટલે સત્સંગમાં લાવવું બહુ જરૂરી છે. આ વોટ આઈ એમ સીઈંગ, અક્ષય છે તે પહેલા દિવ્યા બહુ આમ એ કરતી હતી, નોઇઝ કરતી હતી. હવે આઈ એમ સીઈંગ કે એ સાંભળે પણ છે, રાઈટ અક્ષય? સી આજે અને એ કમ્યુનિકેટ કરતી થઈ, ઇટ ઇઝ અ ગુડ થિંગ. પછી એને પોતાને જ ઇન્ટરેસ્ટ આવશે. એટલે આ જે આખું ડેવલપ થાય ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને that's how it is going to help them. And Eva, in the process, we are going to learn and have our best satsang. Karan ke, and that is, I believe, a apni શું કહેવાય ability and a certificate as a good ideal parent થઈ જાય. And I feel that is the biggest certificate you can ever have in your life. Jai Sachidanand. Jai Sachidanand. Payal? Yeah, Jai Sachidanand. Yeah, I had that the same question કે સમજાવવા માટે જે પેશન્સ ઊભી કરવી પડે છે, એટલે આમ સમજાવવાના સામે જે ક્વેશ્ચન્સ આવે, એટલે એઝ હોલિડેની જે વાત હતી કે વી જસ્ટ કેમ ટુ મોમ્સ પ્લેસ અને એને આમ થોડુંક આમ જે ચેન્જ ઓફ પ્લેસ મળ્યું તો રમવામાં સખત પડી ગઈ કે ના મારે રમવું જ છે ત્યાં. અને પછી એમાં કે સત્સંગ એટેન્ડ કરું પણ કે બીજું બધું કે મમ્મા બીજું હોમવર્ક કરવાનું કે એ બધું થોડુંક બ્રેક, થોડુંક હોલિડે આમ ના લેવાય એ રીતે. તો હું એને સમજાવું પછી મને કે સિન્સિયરિટી વિલ બી ધેર ડેફિનેટલી. હું થોડું રમી લઉં તો મારે જે સમજાવવાનો જે પાર્ટ છે ને, સો દેટ લાઈક એના માટે થોડુંક હજી મને ડિટેલમાં મને સમજવું છે કે એ કઈ રીતે પેશન્સ ડેવલપ કરું. આઈટમમાં એક વસ્તુ તો કેવી છે ખબર છે કે જ્યારે રમવા કે ને ત્યારે રમવા કહેવા, તો પછી એને કલાક ગણાવવાના. કેટલા કલાક? ચાલો 4 કલાક તું રમીને 25% તો તું આપી શકે. અને હોમવર્ક તો એવું નથી આપેલું કે તને કલાક લાગે, 10 મિનિટમાં તો હોમવર્ક પતી જાય. પછી તું જો હોમવર્ક નહીં કરે, એટલું રમશે, એટલે one part of your character will be strong, but the other side will remain weak. You want to have a weak character, weak personality? Just imagine, Dadani personality overall perfect. Par excellent, what is the definition of par excellent person? ખ્યાલ આવ્યો? એટલે આટલું કહેવાનું, કરવાનું નહીં કહેવાનું. Just imagine, દાદા એવું કર્યું છે, આખો દિવસ રમતા જતા, પછી you are right, but I want to play. Okay, no problem. પછી એને કહેવાનું નહીં, આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. આ રોજ એને કહેવાનું, એના કારણમાં જવું છે. What Dada did, and that's how he became Dada Bhagwan. And you are saying the prayer every day, કે મારે દાદા ભગવાન જો પાન એક્સલન્ટ થવું છે. So your actions don't show or indicate that you want to become, you are just saying. So you'll have to put little effort. I'm not saying 4 કલાક રમે છે તો half an hour તો બેસ, 15 મિનિટથી ચાલુ કરો ને, તો પછી એને કહેશે જો તો આટલું ખબર પડી ને, ધીમે ધીમે કરીને it will increase. ખ્યાલ આવ્યો? પણ તમારે હરી નહીં જવાનું. એટલે તમારે પેલા શક્તિ માંગવાની દાદા પાસે કે મને ધીરજ રહે, દાદા મને શક્તિ આપજો. That will help you a lot. અને એ કંઈ પણ બધું શું કીધું? એટલે એમાં એવું થાય કે સવારના ઉઠીને ડેફિનેટલી જઈને વિધિઓ કરવાની, ફટાફટ બેડમાં ઉઠીને કરી જ નાખે.
સવારના ઉઠવાનું અત્યારે જે એક્સપેરિમેન્ટ પણ ચાલી રહ્યું છે એમાં ઓલ્ટરનેટ ડેઝ એને પોતાને કોન્ફિડન્ટ આવ્યો છે. તો પછી આમ જે ચેન્જ ઓફ પ્લેસ આવે એટલે એમાં વિધિ બધી કરી નાખે, પ્રેયર કરી નાખે. પછી બરાબર, પણ એની પાસે એની પ્રેયર બોલાવવાની કે આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ટાઈમ ઇન સત્સંગ. રમવા માટે તો એને પ્રેયરની જરૂરત નથી, એ રમી જ લે છે, પણ એને સત્સંગ માટે પ્રેયર કરાવે પછી એ પ્રેયર કામ કરશે. ખ્યાલ આવ્યો? આપણે પ્રેયર કરીએ ને, પ્રાર્થના કરીએ ને, એટલે તમે ડિસાઈડ કરો છો કે આઈ વોન્ટ ટુ ડુ ઇટ. અને વેન યુ આર નોટ ડુઈંગ, that itself will keep pinching you inside. હું તો બોલું છું કે મારે સત્સંગમાં હાફ એન અવર કાઢવો છે, હાફ એન અવર તો કાઢશે, એટલે અંદર એને કરાવશે પછી. એટલે લેટ ધ પ્રેયર વર્ક. અને પછી કહે છે દાદા ગીવ મી ધેટ ઇનર ઇન્ફિનિટ ઇનર સ્ટ્રેન્થ. દાદા મને શક્તિ આપો કહે છે, તો પછી એ તો દાદા શક્તિ આપશે એને કરવા માટે. એની પાસે એ દવા જે કરવાની છે ને તે દવા કરાવવાની. પછી એ સત્સંગમાં નહીં બેસે તો કશું નહીં, આજે નથી બેઠી. તમારે સ્ટેટિસ્ટિક રાખવાનું આજે કેટલા કલાક રમી. પછી એને કહેવાનું how many hours you played today, do you know? No, I didn't play much. Oh, is that so? Let's see. Yeah. Am I wrong? I'm not saying you're done wrong, but I'm just saying you're not observing yourself. If you are not observing, how is Dada Bhagwan going to observe you? Yes. એટલે એને એની એ ઇનર આઈ ઓબ્ઝર્વેશન, ની પોતાને સેલ્ફ ઓબ્ઝર્વેશન ની ઓપન થાય ને એ બહુ જરૂરી છે. અને એમાં આપણે એને હેલ્પ કરવાની છે બસ. ઓકે ઓકે. એ બધું મસાલો લઈને આવેલા છે. આપણે તો એને ખાલી હેલ્પ કરવાનું, મોટિવેટ કરવાનું, સપોર્ટ કરવાનું, તો પછી એને એ અંદરથી કામ કરશે. અને આજે બધી પ્રેયર કરશે ને પછી એને કામ કરાવશે. આપણે એને હમણાં કેવું પડે કે સત્સંગમાં હોમવર્ક કર આમ કરીને, પણ જ્યારે સત્સંગમાં આવશે બીજા બધા છોકરા હોમવર્ક કર્યું પછી એને નહીં કહેવાનું જો પેલા બધા છોકરાએ કર્યું તે નથી કર્યું. રડી દાદા આપ તો પુત્ર they have come to know that you do your homework. Is that good? What impression they would have for you about you, MJ? એટલે પછી બસ આને આટલું જ કહેવાનું, પછી એનું મગજ દોડશે. No, this is wrong. અમે રાઈટ નથી કર્યું. બસ ખ્યાલ આવ્યો? પણ તમારે ધીરજ નહીં, તમારે એક્ઝામ્પલ આપવાના. અને સત્સંગમાં તો આવે જ છે. પછી ભલે એને કે તું આજે નહીં આવ, નહીં સત્સંગમાં તો જમીને 3 વખત. તો સત્સંગ is also part of life. You have said you remain healthy so that your satsang never misses. Your study is always, you are good at studies. એમ કરીને કે will help. ખ્યાલ આવ્યો? એવી રીતે રાખવા. ઓકે. સચિદાનંદ, there's no other, કોઈ બીજાનો ક્વેશ્ચન નથી? પુલિયાજી, you want to add something? Not really. આમ તો જે પોઈન્ટ્સ આપણા કવર અપ થઈ ગયા હતા અને એ પ્રમાણે તમે લોકો ફોલો તો કરો જ છો. ધ આઈડિયા વોઝ કે તમારા જે કંઈ ક્વેશ્ચન્સ હોય એના આન્સર્સ બીજા પેરેન્ટ્સ પાસેથી જ મળે આપણા ગ્રુપમાંથી. જેમ ગયા વખતે કૃષ્ણાએ સજેસ્ટ કર્યું કે ડર લાગે તો શું કરવાનું, તો કે ત્રિમંત્ર એના પપ્પા એને શીખવાડે એટલે તને એનો જવાબ મળી ગયો. એવી જ રીતે પેરેન્ટિંગની ટિપ્સ ફ્રોમ પેરેન્ટ્સ નું આખું આજે રાખ્યું હતું અને ઇટ ટર્ન્ડ આઉટ વેલ. બીજા કોઈને પેરેન્ટ્સને બી કંઈ શેર કરવું હોય તો કરે, અને દીપક આનંદને બીજું કંઈ એડ કરવું. બીજું એક વસ્તુ આ જે લેંગ્વેજમાં છે ને એ લોકોને ગુજરાતીની જે બધી કોમન પોએટ્રીઝ છે ને એ એમને બોલાવો એક્શન સાથે. એક્શન કરવાનું ગમશે, ડ્રામા કરવાનું ગમશે, અને આ લેંગ્વેજ એ બોલતા બોલતા એના એક્સેન્ટ્સ બધા પરફેક્ટ થશે. નહીં તો નહીં થાય. આ પોએટ્રી બોલાવવાનું પાછળનું કારણ જ એ છે કે એ લોકો બોલતા શીખે. હમણાં ખબર નહીં પડે શું બોલે છે તે. તમારે તો ને પેલું શું કહેવાય કોપી કેટ કે ને એવી રીતે ખાલી એની પાસે બોલાવાનું જ ને પછી એ બોલતા બોલતા પછી મમ્મા આનું મિનિંગ શું થાય, તો કે આનું મિનિંગ આ છે, આનું મિનિંગ આ છે. એટલે પહેલા બોલશે ને પછી એની મેરેજ એને શીખવાનો ભાવ થશે.
It will be very good અને તમારા માટે પણ એ સારું છે. હું તો કહું છું કે જો બધાનો પ્રેક્ટિકલી ગુજરાતીનો ટચ જતો રહ્યો છે એટલે આ રીતે તમારા બધાને પોતાને પણ ગુજરાતી શીખવાનો સ્કોપ મળશે અને બેસ્ટ થિંગ ઇઝ તમારું જે પેશન્સ છોકરાઓ જોડે જે ડેવલપ થાય ને that will be great. વાંચવાનું એ રાખો, લખવાનું એ રાખો અને તમારે કહેવાનું કે Deepak Anandi told, I want to see the homework, what you did today. So you haven't posted. તો એને જ અંદરથી કહે છે પછી અમે અહીંયાથી બધું મોકલીએ ગ્રેટ વોટ અ ફેન્ટાસ્ટિક થિંગ યુ ડીડ અને એ બધું આવે એટલે મોટિવેશન મળે એપ્રિશિએશન તો જોઈએ બધા માણસ નાની અચીવમેન્ટ પણ એપ્રિશિએશન ને પાત્ર હોય બહુ સારું રહે છે કૃષ્ણ અને નહીં લખે એક મિનિટ જશે નહીં લખે ને તે દિવસે કે Dada was asking for it. What happened today? Is she sick? Is she not feeling well? No, I'm well. So you spend just 10 minutes. Okay, go ahead. કૃષ્ણ 2-3 પોઈન્ટ છે યા 2-3 પોઈન્ટ છે એક તો ફ્રસ્ટ્રેશન જે આવે જ્યારે એ લોકોને સમજાવવાનું આવે ત્યારે તો પહેલા મને બહુ જ ફ્રસ્ટ્રેશન આવે ને હું ગુસ્સે પણ બહુ થઈ જતી હતી પછી જેમ જેમ સત્સંગ સાંભળ્યા તેમ તેમ હું પોતે કામ થઈ ગઈ અને પરેશાન જે કીધું હતું કે છોકરાઓના જ પ્રતિક્રમણ આપણે કરવા પડે કેટલું કર્યું હોય ત્યારે કે આપણે ત્યાં છોકરાઓ આવે અને કે 9 મહિના આપણા પેટમાં રહ્યા એટલે આપણે વધારેના પ્રતિક્રમણ કરવા પડે એ પ્રતિક્રમણ કરતા કરતા મારો ગુસ્સો તો ઠંડો થઈ ગયો એ લોકો જોડેનો એટલે હવે સમજાવવાનું મારી માટે થોડું ઈઝી થઈ ગયું છે એટલે મને લાગે કે નિષ્ઠા નથી સાંભળતી તો મારે પહેલા એની માટે પ્રાર્થના કરવી પડે અંદર અને બધું પોઝિટિવ વાઇબ્રેશન રીતે મારે એને એ કરવું પડે પછી એની જો વાત કરું તો એ સમજી જાય પણ જે દિવસે ના કરી હોય પ્રેયર એની માટે ડાયરેક્ટ સમજાવવા જાવ એ દિવસે મારી ઉપર જ ચડે નો મીન્સ નો એ ગુસ્સો જ કરે એટલે પછી તરત મને પાછું સ્ટ્રાઇક થાય કે કૃષ્ણા તે પ્રેયર નથી કરીને એને છંછેડવા ગઈ છે તો હવે એ નહીં સાંભળે રવા દે હવે બીજે દિવસ ટ્રાય કરજે અને પછી કરું તો વર્કઆઉટ થઈ જાય એ આ એક પછી સેકન્ડલી કૃપા મોટી છે ને તો ઓલવેઝ નિષ્ઠા એને કે મારે આ મૂવી જોવું એ જ મૂવી એ લોકોએ 10 થી 15 વખત જોયું હોય એટલે કૃપા ફ્રસ્ટ્રેટ થઈ જાય પણ એ કશું બોલે ને અને રૂમમાં જઈને પછી એની બુક વાંચ્યા કરે અને પછી એકદમ હું જ્યારે ગુડ નાઇટ કહેવા જાઉં ને ત્યારે સેડ થઈ જાય એટલે પછી પૂછું શું થયું તો પહેલા તો એવું કે નથિંગ મેં કહ્યું ના તારો ફેસ સેડ જેવો છે તું મને કે શું થયું એટલે પછી ધીમે રહીને કે Nista forcing me to watch same movie we watch so many time. I don't want to watch. I want to read book and she not letting me read book anytime. એટલે પછી એ થોડું સેડ થઈ જાય પણ મારે એને સમજાવવું પડે તારે બુક વાંચવી હોય તો તું મમ્મીને કે મમ્મી તારી જોડે બેસશે ત્યારે નિષ્ઠા કશું નહીં બોલે એને ટીવી જોવા દેજે કારણ કે નિષ્ઠાને કહેવા જાય તો પેલી પાછી થન કરીને ગુસ્સો જ કરે એની ઉપર જ ગુસ્સો કરે એટલે કૃપાને એવું ના કે તું મોટી છે એટલે સમજ અને મોસ્ટલી એ લોકો ઝઘડે ને ત્યારે હું એવું જ કહું કે યુ બોથ સોર્ટ ઇટ આઉટ ડોન્ટ ઇન્વોલ્વ મમ્મી ઓર પાપા જ્યારે અમે ઇન્વોલ્વ થઈએ ત્યારે અમે કમ્પેરિઝનમાં આવી જઈએ કે તું મોટી છે એટલે તું સમજ તું નાની છે એટલે તારે નહીં બોલવાનું એવું એટલે પેલા લોકોને અંદર પાછી બેસી જાય કે મમ્મી દીદીને જ કહે છે મમ્મી નિષ્ઠાને જ કહે છે એટલે એ અવોઇડ કરવા એ બેને જ સોંપી દીધું છે કે યુ બોથ સોર્ટ ઇટ આઉટ ત્યારથી હવે એ લોકો ઝઘડો કરે ને મારી પાસે ના આવે એ બંને સોર્ટ આઉટ કરી લે કારણ કે એમને ખબર છે કે જો મમ્મી પાસે જઈશું ને મમ્મી એવું કહેશે ડોન્ટ પ્લે ટુગેધર વન પ્લે અપસ્ટેર વન પ્લે ડાઉનસ્ટેર એ તો ખપે નહીં એટલે બેવ જણા હવે સોર્ટ આઉટ કરી લે પણ અમુક વખત આવું થાય ત્યારે કૃપા એકલી જઈને રડતી હોય છે અને પછી એને સમજાવું ત્યારે સમજી જાય આવી જાય શાંત થઈ જાય આટલું છે Very good. Go, sir. Anybody wants to add something? Okay. જો આ છોકરાઓ જ્યારે આવી રીતે કરે ને તમારે એને કહી દેવા when you are in trouble, when you cannot sort it out, you cannot solve the problem, you have right to come to me. Don't just go in a corner and keep crying because there is no solution to that. એટલે એનો પ્રોબ્લેમ વધે નહીં કે જ્યાં સ્ટક થઈ ગયેલા હોય અટકી ગયેલા હોય ને ત્યાં આપણું ઇન્ટરવેન્શન હોવું જરૂરી છે
એટલે અહીંયા એક બહુ સરસ દાદાએ વાત કરી છે કે તમે શુદ્ધાત્મા જોયા એટલે રિયલ નું કામ કર્યું, એટલે કે રિયલ વ્યૂ પોઈન્ટ નું કામ કર્યું. યુ એઝ ઇન્ટરમીડિયેટ ઇન્ટરીમ સેલ્ફ રિયલાઇઝ સ્ટેટ જે અવેકનિંગ થયું છે, એનલાઇટનમેન્ટ થયું છે, જેને આપણે અંતરાત્મા દશા કહીએ છીએ, તો એનું એક કામ કર્યું છે, 50% કામ કર્યું તમે શુદ્ધાત્મા જોયા એટલે. પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું મધર છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ મારી ડોટર છે, ત્યાં કશું નથી. ત્યાં આપણો કમ્પેશનેટ વ્યવહાર આવે, પ્રેમ સ્વરૂપ વ્યવહાર આવે. અને એ પ્રેમ સ્વરૂપ વ્યવહાર છે ડ્રામેટિક, છે સુપરફ્લુઅસ, બટ યુ હેવ ટુ ડુ ધેટ. ખબર પડી? હા. કારણ કે એ લાઈવ ડ્રામા છે. એ લાઈવ ડ્રામા એ લોકોની જોડે તમે કરશો તો એ લોકો પણ ગ્રો થશે. અને તમારું આ જે પાછળ રિયલ નું જે આખું કે ને બેકગ્રાઉન્ડમાં ચાલે છે ને, બિહાઇન્ડ ધ કર્ટન, એ લોકોને એમ જ મળી જશે. કારણ કે તમારો વ્યવહાર જાગૃતિપૂર્વક થાય. ખબર પડી? હા, ખબર રિયલ નું આપવાનું નથી. તમારા પ્રેમ સ્વરૂપ વ્યવહારથી એ લોકોને રિયલ નું મળી જશે, કારણ કે તમારો વ્યવહાર જાગૃતિપૂર્વક નું અંદર ચાલે છે. આ ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવે. રિયલ નું કે નથી કરવાનું, ફોલો કરવાનું. આપણે જીવેલા કહેવાય. રિયલ નું આપણે જીવેલા કહેવાય જ્યારે એ કમ્પેશન તમારા વ્યવહારમાં આવે. નહીં તો કે એમાં શું કહેવાનું, એમાં શું પૂછવાનું? ના, એ ડ્રામેટિક વ્યવહાર છે, સુપરફ્લુઅસ વ્યવહાર છે, પણ એ કમ્પેશનેટ વ્યવહાર તમારો જોઈએ. એને મમ્મી માટે ભાવ થાય, ડેડી માટે ભાવ થાય, એવી જ રીતે તમારે તમારા ડેડી મમ્મી સાથે કરવાનું છે, બધા રિલેશન જોડે કરવાનું છે. એટલે શું કીધું? સંપૂર્ણ વ્યવહાર સંપૂર્ણ નિશ્ચય છે. નિશ્ચયનું શું કહેવાય? પ્રૂફ કે નિશ્ચયનું પ્રમાણ, પ્રૂફ કે કેનું એનું શું કહેવાય? સર્ટિફિકેટ ક્યારે મળે? તમારા વ્યવહારમાં રિફ્લેક્ટ થાય ત્યારે. એટલે વ્યવહારમાં શું રિફ્લેક્ટ થાય? તો ભાઈ તમારો પ્રેમ સ્વરૂપ વ્યવહાર, કમ્પેશનેટ વ્યવહાર, કે એને તમને મારા લાગે અને તમે કોઈના જ ના હોય. ખબર પડી? એને ચીટિંગ નથી કહેવાતું, એને જીવન વ્યવહાર કહેવાય. કે યુ મસ્ટ પરફોર્મ વેર યુ હેવ ટુ એન્ડ એપ્રોપ્રિએટલી, કરેક્ટલી. એમ કરીને કોઈ આંગળી કે મમ્મી છોકરાઓ નથી ને અહીંયા કોઈ? ના. એક જણાએ એમ કીધેલું, મમ્મા યુ આર એક્ટિંગ લાઈક અ સ્ટેપ મધર. મધર ને જે શોખ લાગ્યો ને કે મારો બાપુ મને એવું કહે છે, તો એને કશે જોયું ને. તમે વળો ને તો બધાને ખબર કે હું મિસ્ટેક કરી તો મને વળશે, પણ એની પાછળ જે પ્રેમ પણ જોઈએ ને એને એક્સપિરિયન્સ થવો જોઈએ. એટલે વન સાઇડેડ ના થવાય. એટલે આપણને પ્રેમ નહીં આવતો હોય ને તોય આપણે એને આ રીતે લાવવો, અને આ સમજણ રહેશે ને તો એની મેળે આવશે. બધા જોડે પ્રેમથી રહેવું એને શીખવા ક્યાંથી મળશે? એને એ જોશે ડેડી મમ્મી મારી જોડે આવી રીતે. હવે તમને તમારા ડેડી મમ્મી જોડે એ વ્યવહાર કરતા જુએ છે, તમે આપણે કહે કે ડેડી મમ્મીને પગે લાગો, પણ તમે જ પગે નહીં લાગતા હોય તો શું કરવાનું? એક ઇન્સ્ટન્સ એવો બનેલો કે એક મહાત્મા એના બાબાને કહે છે, દીકરા અમે મોટા થઈશું તો તું અમને રાખશે ને સારી રીતે? એમ કરીને થોડું આમ સિરિયસલી ને થોડું પેલું કે ને લાઇટલી એને કીધું. હવે he was like 15, 16, 18 years old. જીમેન એને શું કીધું? તમે જેવું બાને રાખો છો એવી રીતે હું રાખીશ તમને. ફ્લેટ કે ને પેલું આપડા કે કાપે તો લોહી ના નીકળે. દાંડિયાએ મને લેસન આપી દીધું કે હું એને ટેસ્ટ કરવા ગયો ને, મારું ટેસ્ટિંગ થઈ ગયું. એ લોકો સારી રીતે જ રાખે છે બાને, પણ કોઈક વખત બાને કહેવાનું થાય, ઊંચા અવાજે થઈ જાય ને પેલો જુએ ને, વોટ્સ ગોઈંગ ટુ હેપન? એ લોકોને તરત ખબર પડી જાય કે બા જોડે આજે મમ્મી ડેડી આવો વ્યવહાર કર્યો, અને પછી તમે કંઈ પણ કરવા જશો તો ફિનિશ. ખ્યાલ આવ્યો?
Yeah. એટલે હંમેશા આપણે કહે ને રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ, એટલે તમારા સરાઉન્ડિંગમાં જોવાનું કંઈ પણ સિચ્યુએશન તો ઊભી થાય તો તમે જસ્ટ યુ કેનોટ જસ્ટ બ્લો ઓફ યોર ફિલિંગ્સ કે જે થયું એટલે મારા મનમાં જે આવ્યું તે હું કહી નાખું. ઇટ્સ નોટ રાઈટ. ડ્રામા એટલે સિચ્યુએશન જોઈને તમારે પ્લે કરવાનું. બરાબર. એટલે આપણે શું કહીએ કે આપણી જાગૃતિ એવી હોય કે આજુબાજુ આપણી નજર હોય જ કે હમણાં આજુબાજુ કોણ છે. હવે વ્યવહારમાં નેગેટિવલી પણ લઈ શકે છે અને એની પોઝિટિવિટી પણ છે. એટલે બંને કોઈ પણ ચીજમાં the coin has two sides, but which side we are following is important, whether it is positive or it is negative. Yeah. અને આપણે પોઝિટિવિટીની વાત કરીએ છીએ પણ એની અવેરનેસ એટલે લાઈફમાં રિફ્લેક્ટ થવું જોઈએ. અને નહીં થતું હોય ને તો આપણી વન સાઇડેડનેસ છે. એનો મતલબ શું થાય જો હું તમને એક વેરી ગ્રોસ એક્ઝામ્પલ આપું. અહીંયા અમે સંયમધામ આવ્યા છે. હું ત્યાં કિલનપુરી હોય ને તો કોઈ આવે નહીં. વન્સ ઇન અ વાઇલ કોઈ આવીને મળે તો આપણે ટાઈમ આપવાનો. હવે અહીંયા નીચે આવેલા હોય, ગામથી આવેલું હોય, પણ કોઈક આવ્યું હોય, મળવા આવેલા હોય, અને ઇટ જસ્ટ સો હેપન કે મારું સેશન પત્યું ને હું નીચે ઉતર્યો. હવે એ લોકો મને જુએ જય સચ્ચિદાનંદ ને પછી સીધો રસોડામાં જતો રહું ને પછી પાછું ઉપર જતો રહું. I can only spend 5-10 minutes with them. બેઠા 5 મિનિટ વાત કરી. અરે એ લોકોને આપણે દાદાએ શું કીધું કે આપણે કોઈ રિલેશન નથી એમની જોડે, પણ તમે વિચાર કરો કે તમે કોકના ઘરે ગયા, એટલે અમે કોકના ઘરે ગયા અને ઘરના 4 માણસો છે તે એક જણ અમારી જોડે બેઠું, 3 જણા આંટા મારે છે પણ અમારી સામે હેલો બી નથી કહેતા, જય સચ્ચિદાનંદ નથી કહેતા ને જતા રહે. હાઉ વુડ વી ફીલ બેડ કે ઇટ્સ લાઈક કે કોઈને વી આર નોટ નીડેડ, તમારી જરૂર નથી એમ કે ડોન્ટ કમ હિયર, એના જેવું થઈ ને. એટલે બીજી વખત આપણે કે જવા દો ને યાર, ત્યાં જઈને શું કરવું છે. ધેટ્સ નોટ રાઈટ. આપણો વ્યવહાર આપણી સામે આવે છે. બરાબર. અને એ તમને જોશે તો એ આ શીખશે. એને કહેવાનું નથી હોતું. When you see things you will learn. That's how seeing is believing, and as you see so you learn. આપણે બોલીએ છું, તમે ડેડી મમ્મી જોડે બોલે છું, એક માંગ એ કરે, એ બધું તમને વોચ કરે છે. પછી તમે એને કંઈ પણ શીખવાડશો ને તારા મનમાં આમ રહેશે કે મમ્મા ડેડી they don't do like this, why are they telling us, and they are very smart. અને જો તમારામાં જોશે ને તો એનામાં આવી જ જશે. મોસ્ટ શું કહેવાય કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં પણ they will not cross that boundary. Mama, daddy, they never did like this, so we cannot do. ખ્યાલ આવે? That is very important. અને આ લર્નિંગ પ્રોસેસ છે. જેમ અમે દાદાને જોયા એમ કરીને લર્ન કર્યું બધું કે આવું હોવું જોઈએ, નહીં આવું હોવું જોઈએ. આટલા પ્યોરિટી, સિન્સિયરિટી, મોરાલિટીની કેમ વાત થાય છે? It is not words written in the book and spoken. What we have experienced. અને એવી જ રીતે મહાત્માઓના પણ જે આપણને બધાના એક્સપિરિયન્સ સાંભળવા મળે છે, that's how it is motivating us. Yes. આવું ના ચાલે, મારે આમ કરવું. બસ આ ડિસાઇડ થયું ને, that is going to initiate a big cycle. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ બાકી છે. તો આપણે નેક્સ્ટ સેશનમાં શું કરવું છે? We want to go to husband wife. I think so. Puliyaji, you are breaking up. So. I think we can take the husband wife relations વાળું લઈ શકીએ કે એ બેમાં સ્મૂથ રિલેશન્સ માટે હસબન્ડે શું કાળજી રાખવાની, વાઈફે શું કાળજી રાખવાની, તો સ્મૂથ હસબન્ડ વાઈફ રિલેશન્સ એ લઈ શકીએ છીએ. કારણ કે અહીંયા હવે મોરલેસ most questions are answered. Is everybody okay with that? Puja? Okay, we got 1, 2 thumbs up, 3 thumbs up. Akshay? પૂજાને તો વિચાર આવવા લાગ્યો કે હવે શું કરીશું કરી લે. Okay, everybody wants that, so we will take husband-wife relation next time, બરાબર?
Okay? Okay, Just a minute, just 1 minute. okay. See, the best part of our satsang is what, we are not pointing fingers on anyone, but our intention or our goal is we want to learn, we want to understand. કોઈએ ભૂલ કરી તો એમાંથી આપણે શીખીએ, કોઈ શીખી ગયા અને જો સક્સેસફુલ ગયા તો we learn from them. And we always have Dada's principle with us. So that's a good thing. Jai Sachidanand. Okay. Did you say Pulinanji? Anything else? ના બસ ઓકે ફાઇન, ઇટ્સ ઓકે. Okay. Okay. તો પુલિનાજી 3 મંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગ, વિતરાગાય, નમો અરિહંતાણમ, Namo. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, વપણાસણો, ચૌપવપણાસનો, મંગલાણંચ સવેસે, મંગલાણમ ચ સૌવેસિમ, અડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.